નિત ઉઠીને વનરા સતાવે રામ રામ જીવ કો મારી આજ જીવ લાવે નિત ઉઠીને વનરા સતાવે રામ રામ જીવ કો મારી જીવ લાવે તો આંધળી માલાણ આંધળા પૂજારા આંધળી માલાણ આંધળા પૂજારા હજી પથ્થર પુષ્પ ચढ़ावे भोर में मत भूलो के मारा रे तबे प्रेमेથી જોઈ લો प्यारा भोर में मत भूलो के मारा रे तबे प्रेमेથી જોઈ લો प्यारा शास्त्र ने 18 पुराना राम राम 21 ब्रह्मांड 20 तारा शास्त्र ने 18 पुराना राम राम 21 ब्रह्मांड 20 तारा तो चार चार वेद है ब्रह्मा जी पढ़ता चार वेद ब्रह्मा जी पढ़ता चार वेद ब्रह्मा जी पढ़ता चार वेद जी साहेब उनसे न्यारा पर में मत भूलो के मारा रे तमे प्रेमेથી જોઈ લો કારણ કે આવું ગાવાની ઈચ્છા ત્યારે થાય જ્યારે ઉસ્તાદ આવો મહેનત કરતા હોય તો 100% ગાવાની ઈચ્છા એવી થતી હોય ત્યારે એક જ પાણી ને એક જ પથરા રામ રામ એક ના વણકા આરા રે એક જ પાણી पथरा राम राम एक न वणका तब एक मूरत मैंने ऐसी देखी एक मूरत मैंने ऐसी देखी जेना राम कृष्ण पुजारा भरो में आलक मत भूलो के मारा रे तमे प्रेमेથી જોઈ લો प्यारा भर में मत भूलो के मारा रे तमे प्रेमेથી જોઈ લો
ચરણ એક જ વાણી આજ દિલમાં સમાણી રામ રામ એક અલખ એક દ્વારા રે એક જ વાણી હજ દિલમાં સમાણી એક જ વાણી હજ દિલમાં સમાણી એક અલખ એક દ્વારા ગોદળ કહે હજી સદગુરુ ચરણે ગોદળ કહે એમાં સદગુરુ ચરણે वो ही साहेब हमारा भर में मत भूलो ये मारा रे તમે પ્રેમથી જોઈ લો પ્યારા ભર में मत भूलो ये मारा રે તમે પ્રેમથી જોઈ લો सुख कर शांति कर शंकर सुख कर शांति कर दुख हरो दीन दयाल जी हर दुखड़ा हर जो हरे हर दुखड़ा हर जो हरे हवे जटले जोने संभाल हर दुखड़ा हर जो हरे जटले जोने संभाल उजली विभूतियां और जटा में तो खल के गंग उजड़ी विभूतियां और जटा में तो खल के गंग मुख तो पूनम का चंद्र
भली शोभा लाए आज तो हमारे द्वार भोलेनाथ 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 आए सखी आज तो हमारे द्वार भोलेनाथ संग की सहेली साथ माँ उमैया से पूछे बात संग की सहेली से उमैया से पूछे बात माई तेरो बड़ो है भाग शंभुवर पाए हे आज तो हमारे द्वार आज भोलेनाथ आए आज तो भोलेनाथ आए आज तो हमारे તો પ્રેમ તણી મને લાગી અગ્નિ એજી પ્રગટી હાડો હાડ રે કહું છું ને આ ગાવાની મજા ત્યારે જ આવે કારણ કે આવું વાગતું હોય ને બાકી તો ભજન તો કેટલાય ગાવાઈ જતા હોય પણ મોજની વાત એ છે કારણ કે દરેક હજી પ્રવીણભાઈ આપણે બાકી છે આગળ ઘણા બધા હજી મિત્રો દૂરથી આવ્યા છે અને ખાસ તો એ કે ખાસ તો મારે એ હમણાં વાત એ જ કરવી હતી કે આજે ઘણા દિવસો પછી મનસુખભાઈ પોતે અહીં પધાર્યા છે અને મોજની વાત એમાં એ છે ભજન તો ગાય હમણાં જ અરુણ ઉસ્તાદે મને બાર વાત કરી મને કે એ જીવ એવો છે ને ગમે તેટલા પૈસા દઈ દો તો નહીં ગાય પણ ભજન હશે ને તો ગાશે બાકી કમર્શિયલ કોઈ દી નથી ગણ્યું ભજનને અને ભજનને જીવે છે અને એમાંય ખાસ કદાચ તમે આંખ બંધ કરીને કદાચ જો સાંભળો તો બાપુને ક્યાંક ને ક્યાંક છાંટ એમાં દેખાય અને બાપુની યાદી થાય એટલી સરસ વાણી એમના કંઠમાં અને એ સાંભળવો એક લાવો છે ને આજ આપણા ભાગ્ય છે કે દરેક આવા સંતો પધાર્યા હોય બાપુનું સ્થાન છે કારણ કે બાપુ આજ ઘણા વખતે અમને મળ્યા બાકી અમે 2-3 વખત ભજન કરી ગયા બાપુ કંઈક ને કંઈક કામથી કદાચ બહાર હોય તો અમારી મુલાકાતે નથી થઈ પણ આજ તો જોગાનું જોગ બધા આપણે ભેગા થયા છે તો મને ખુશી એ વાતની છે કે આજ બધા પધાર્યા છે અને દરેકને બે વાણીનો લાભ મળે એ આપણી ઈચ્છા છે કારણ કે હું આજ સાંભળવા આવ્યો છું એટલા માટે એક ભાઈની ઈચ્છા છે કે વાદળી એક ખાલી થોડીક 2 લાઈન સંભળાવું જો કે ઘણી વખત ગાયું છે પણ હવે એમની ઈચ્છા છે કે હું સંભળાવું ત્યારે પ્રભુજી મારે તને જોવું છે પણ તારે દેખાવું નથી પ્રભુજી મારે તને જોવું છે
તું એમ વર્તે છે કે આ જગતમાં તું નથી. મારી પ્રીતનો આવો અનાદર, મારી પ્રીતનો આવો અનાદર હું ક્યાં સુધી સાખી લઉં. માટે આજ કરી લે ફેસલો, કા હું નથી કા તું નથી. તો ક્યાં સુધી તકદીરને રોયા કરું અને આવા શ્વાસ અમોલા ખોયા કરું. ક્યાં સુધી તકદીરને રોયા કરું અને આવા શ્વાસ અમોલા ખોયા કરું. તો પ્રીત આવી કોઈ કાળે મને ન પાલવે કે તું રહે પરદા મહીને હું પરદાને જોયા કરું. તો કોઈ ટીપે ટીપે તરસે છે, તો કોઈ રડીને દિલ બહેલાવે છે. કોઈ સ્મિતે સ્મિતે સળગે છે, તો કોઈ રડીને દિલ બહેલાવે છે. કોઈ ટીપે ટીપે તરસે છે, તો કોઈ જામ નવા છલકાવે છે. તો આ બધું સંજોગોના પાલવમાં છે નાઝીર. આ બધું સંજોગોના પાલવમાં છે નાઝીર કે ઠપકો ન દેશો સાગરને. ઠપકો ન દેશો સાગરને શું કે જ્યાં એક તરતો માણસ ડૂબે છે અને એક લાશ તરીને આવે છે. તો તારા નેનો ઝાંખા થઈ ગયા હે જી નેનો ઝાંખા થઈ ગયા ને મુખ તણી બધી લાલી ગઈ. આ જરા આવી જવાની હાથ તાળી દઈ ગઈ જેમ વાદળી. આ જીવનની ખરોખર કદાચ ઘટના આપણે કદાચ ગણીએ. ખરોખર આ ભજન તો બાપુ હું તમને ધન્યવાદ કહું. આ ભજન થાય એવી જગ્યા જીવતી રાખી.